ચલો ટિફિન બનાવવાનું ચાલુ છે. વાહ, કેટલી વાર લાગશે પ્રગતિ? 20 મિનિટ. 20 મિનિટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય મેળીમાં, જય દ્વારકાધીશ. જય મેળીમાં, જય દ્વારકાધીશ. કેવું રહ્યું સફર? મજા આવી. મજા આવી ને? બસ તાણે મજા આવી ગઈ હોય. જય મેળીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને અમારી આજની મોર્નિંગ થઈ ગઈ છે અમદાવાદમાં. ને હવે આજે પહેલા જ દિવસે વહેલા સાઈડ ઉપર જવાનું છે, કેમ કે દૂર જવાનું છે. તો 7:30 થયા છે. 8 વાગ્યા સુધીમાં આપણે રેડી થઈ જશું અને વિપુલ આવી જશે આપણા ઘરે. અને ટિફિન રેડી થાય છે. આપણે નાસ્તો બાકી છે, તો ચા નાસ્તો કરી લઈએ. વ્લોગ અપલોડ કરવાનો બાકી છે, તો અપલોડ કરી લઈએ. ત્યાં સુધી 8 વાગી જશે અને વિપુલ આવી જશે. પછી નીકળીએ સાઈડ ઉપર. અને હિવાંશી તો આરામથી હજી સુઈ ગયા છે. ચલો ચા નાસ્તો કરી લઈએ. ગરમ ગરમ ચા અને બાજરીનો રોટલો. વાહ ભાઈ વાહ. હવે મિત્રો ચોમાસું ચાલુ થઈ ગયું છે, તો ઠેલા આજુબાજુ બેગ આપણી જે લટકાયેલી હોય છે બાઇકમાં, તો પાણી ક્યાંય ભર્યું હોય કે વરસાદ આવે તો બગડે અને પાણીવાળું થાય. એક ઠેલામાં આપણા મશીન હોય છે, તો મશીન ખરાબ થઈ જાય, હથિયાર પણ ખરાબ થઈ જાય. તો આજે જુગાડ કરવાનું છે. 2 ઠેલાને 1 ઠેલો કરી દેવાનો છે. એક મોટો ઠેલો છે, બધું સામાન એમાં ભરી દઈશું. મોટો ઠેલો અંદર, નાનો ઠેલો અંદર ભરી દઈશું. અને પ્લાસ્ટિકની બેગ જે આપણે આવે છે, ચોખા ઘઉં દરેક ભરેલું, દરેક વસ્તુ, કઠોળ, અનાજ, એ કોથરી જે બેગ ખાલી હોય, બેગ આખી અંદર ઠેલો અંદર ભરી દઈશું. અને ઠેલા હવે બાઇકમાં આપણે સાઈડમાં નહીં લટકાઈએ. અત્યારે રોજ સાઈડમાં લટકાવતા હતા, પણ હવે સાઈડમાં નહીં લટકાઈએ, વચ્ચે જ રાખીને બેસશું. એટલે કોથરી કવર હોય કે રસ્તામાં વરસાદ આવે તો ચિંતા નહીં. ખાલી મોબાઈલની ચિંતા રહે તો મોબાઈલ પછી એ તો મૂકી દેવાનો, તો કોઈ ચિંતા નહીં. જો ઘરેથી જે રીતે કવર કરીને જઈએ, રાહ નહીં જોઈએ કે રસ્તામાં વરસાદ આવશે પછી કરશું, ના, ઘરેથી કવર કરીને જ નીકળીએ. ચલો મિત્રો, સાઈડ ઉપર આપણે પહોંચી ગયા છીએ. અને 1 કલાક થયો, 9 વાગ્યા કમ્પ્લીટ. તો પછી આપણે નીચેથી બહારથી ચા પીને જ આવ્યા છીએ. હવે કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. અને આ ઉપરના માળે આ બીજો માળ છે, એમાં ખાલી બસ વિપુલને તો આ 2, બાથરૂમમાં 1 3 ને 4 પ્લેટ આવશે. આપણા આ લાઇટો આવશે 3 3 6 અને 3 9. આટલી લાઇટ આ રૂમમાં. સીધું પછી અહીંયા છે, અહીંયા 2 લાઇટ છે. અને અહીંયા તો ખપેડો ઊભો કરશે, બાંધશે, પાલક, પછી કામ થશે, કારણ કે હાઇટવાળું છે. પછી સીધું આ રૂમમાં વિપુલના 1 2 3 4 ને 5 પ્લેટ, અને મારા 4 5 6 7 અને 8 લાઇટો છે. તો લાગે તો છે, પણ કોઈ નક્કી ના કહેવાય, કારણ કે બહુ નક્કી કરીએ છીએ, બધું ચેન્જ થઈ જાય છે અને કામ થતું નથી ટાર્ગેટ પ્રમાણે. તો હવે કોઈ ટાર્ગેટ નહીં રાખીએ, જેટલું થાય એટલું ખરું, પણ કામ જોયું દેખાય છે કે બપોર સુધીમાં પતી જાય. પછી મારો રામ જાણે, કેમ કે ઘણી વાર એવું અમે નક્કી કરીએ છીએ, થતું નથી. તો એનો મતલબ કોઈ નક્કી કરવાનો કોઈ મતલબ જ નથી. જેટલું થાય એટલું કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. ચલો, આ ભાગ તો હાઇટવાળો છે, એટલે આતા નહીં કરવાનો. અહીંયા 2 લાઇટ અહીંયા લાગેવી હતી, તો અહીંયા લગાવી દીધી. આ બહારના ભાગમાં 2 લાઇટ લગાવી દીધી. પછી આ રૂમની અંદર પીઓપી વાળા એવા ગડબડ કરી 1-2 વાર અંદર ઘાલી દીધા. એટલે હવે પહેલાં તો એ વાયર ગોતવાના, કેવી રીતના મળશે જોવાનું બધું. અને પછી આવ્યો તો કંટાળો. આ સાઈડ ઉપર એવું થાય, દૂર આવીએ ને પછી કંટાળો આવી જાય. તો ફરીથી આપણે જ્યાં ચા પીવા, હવે ચા પીને આવ્યા છીએ. હવે મોબાઈલ નાખીને, સેન્ટિંગ તાર નાખીને વાયર કાઢવો પડશે. પહેલાં તો એ જ મગજ મારી, એ કાઢીએ, પછી શાંતિ લાઇટ લગાવી દઈએ. પછી આ રૂમ, બસ આટલું. આ રૂમમાં તો બહુ વાયરની મગજમારી નહીં, થોડા ઘણા જ છે. પછી આજના દિવસમાં આ ઉપરનું પણ કમ્પ્લીટ, પછી ડીવી બોર્ડ કમ્પ્લીટ ભરી દઉં, MCB RCCB બધું લગાવી દઉં, એટલે આ માળે કમ્પ્લીટ. એટલે બંગલાનું કામ વાયરિંગનું 0-0. જો હવે આ રૂમમાં પણ આપણે ટોટલી સીલિંગ પેનલ, COB બધી લગાવી દીધી. હવે આ રૂમમાં લગાવવાની છે. આ રૂમમાં લાઇટો 4 પેનલ, વચ્ચે 2, 4 ને 2 6 7 8 અને 9, બરાબર. તો આપણી પાસે લાઇટો કેટલી પડી એ જોઈ લઈએ. 9 જોવે છે. આ 1, આ 2, આ 3 4 5 6 7. હવે આ 7 પડી છે, એમાંય 2 ખોટી છે.
મોટી છે એ લગાવવાની નથી, એટલે 2 અને 2 4 તો 4 ખૂટે. હવે આવું થાય છે ને એટલે આખો મૂડ ભાગી જાય કામ કરવાનો, કેમ કે બધું બધી ગયું. છેલ્લો રૂમ રહ્યો એ છેલ્લા રૂમમાં જ હવે લાઇટ ફૂટે એટલે આખું આપણું ઊભું રહી જાય. અને હવે છેક અમદાવાદના પેલા છેડીથી આ છેડે આવવાનું, એટલે આવું થાય એટલે બહુ કામ કરવાનું મૂડ ભાગી જાય ને મગજ બહુ જતું રહે. પણ હવે શું કરીએ, નથી તો જેટલી છે એટલી લગાવી દઈએ બીજી જ્યારે આવે ત્યારે. અને હવે ભૂખ લાગી છે, સવારે વહેલા નીકળ્યા હતા તો ટાઈમ નથી ગયો, થોડી વાર છે પણ લાગી છે ભૂખ, તો હવે જમી લઈએ. હવે મિત્રો આપણે જમી લીધું છે, હવે આરામ પણ કરી લીધું છે, હવે કામ ચાલુ કરીએ. અને રૂમ છેલ્લો બાકી છે એમાં લાઇટિંગ લગાવી દઈએ, બધી પ્લેટો લટકાવી દઈએ. પછી ડીવી બોક્સ છે, ડીવી બોક્સે ભરી દઈએ. જેમ નીચે બધું ચાલુ કરી દીધું એવી જ રીતે ઉપર બધું ચાલુ કરીને પછી જ નીકળશું આપણે. આ બધી લાઇટો ટોટલી લગાવી દઈએ ત્યાં સુધી વિપુલભાઈ આ બધી પ્લેટો લગાવી દે, બાથરૂમની આવી રહી. પછી કામ પૂરું કરીને પછી ઘરે. ચલો મિત્રો, આ રૂમમાં પણ આ પેનલ લાગી ગઈ, આ સીઓબી લાગી ગઈ, આ પેનલ લાગી ગઈ, એક આ પેનલ બાકી છે, એક અહીંયા 2 બટન આવશે સીઓબી બટન, એ 2 બાકી છે. તો અત્યારે આપણે ફોન કર્યો છે તો એવું બધું છે, પણ બાજુમાં જે એક શોપ છે ત્યાંથી લાવવાનું છે, તો લોકેશન મોકલે છે તો આપણે ત્યાંથી લેતા આવીએ 3 લાઇટો જે બાકી છે અને 3 લગાવી દઈએ. પછી આ ડીબી બોક્સ ભરી દઈએ એટલે પૂરું કામ. જય સીતારામ. ચલો, મિસ્ત્રી કામે ચાલુ થઈ ગયું છે, મિસ્ત્રી આવી ગયા છે. આ 2 કબાટ બનાવી દીધા છે. અને વિપુલભાઈ આજ સવારના કંઈ બોલ્યા નથી, આપણે કંઈ પૂછીએ કંઈ બોલવા માંગતા હોય તો વિપુલભાઈ કંઈ કહેશો? હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. નહીં, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. हाँ साँझ हो गई. हाँ, गुड इवनिंग. बस इतना ही. બસ. ચલો, અત્યારે વિપુલભાઈ કે બસ આટલું જ, અત્યારે કઈ બીજું નહીં, કઈ નવું નહીં લાયા. નવામાં એવું વાયર ઘટે છે. હા, એવું નહીં, એ તો આપણા મિત્રો ખબર ના પડે બહાર એ તો આપણો વિષય. બીજું કઈ નવું કે નવ જૂનું તમે મોજ કરીને આયા? હા, અમે મોજ કરીને આયા. તમે રહી ગયા ને? હા, ના અમે જઈને તો આયા હતા. હા, તમે વચ્ચે જઈને આયા ને? અમે વચ્ચે નહીં, અમે ઘણા ટાઈમ પહેલા જઈને હા, તમે હવે ઘણા જે ટાઈમ પહેલા જઈને આયા દ્વારકા, તો અમારો વારો હતો. હવે અમે જઈને આયા. તમે તો દાદા જ ગયા, અમે તો સારા ઓલા દ્વારકા જ હતા. હા, કઈ વાંધો નહીં, હવે ફરી વાર જશું, મજા કરશું, બીજી વાર જશું. હા, છે પટેલની વાત ના છે નહીં છે. હવે મિત્રો આપણે બીજા માળે પણ ઉપર પણ બધું લાઇટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. સ્વિચો દરેક લાઇટ પ્લેટો લટકી ગઈ, સ્વિચો કમ્પ્લીટ ને લાઇટો બધી લાગી ગઈ, ચાલુ પણ થઈ ગયું. જે ખૂટી છે ખાલી એ જ બાકી છે, બરોબર. તો હાથ પગ મોઢું ધોઈ લીધું છે, હવે જઈએ ઘરે બતાવું. લાઇટો આપણી થઈ ગઈ કમ્પ્લીટ ચાલુ. નીચેનો માળ છે, નીચે તો બધું ચાલુ જ છે. ઉપર જો આ 2 લાઇટ નહીં આવી તો એ બાકી, ખાલી આ જો આ લાઇટો આવી ગઈ તો બધી લગાવી દીધી. એ બી બોર્ડ પણ કમ્પ્લીટ ભરી દીધું, પ્લેટો દરેક લટકી ગઈ. આ રૂમમાં દરેક લાઇટ હતી તો આ રૂમમાં દરેક લાગી ગઈ. આ રૂમમાં પણ ખાલી 3 ખૂટે છે, બાકી બધી લાગી ચાલુ થઈ ગઈ. મિસ્ત્રી કામ ચાલુ છે જોરશોરમાં. એસે મસ્તી નહીં. આપો પાપા બોલે. હવે મિત્રો આપણે સાઈડ પરથી ઘરે આવી ગયા છીએ અને હેન્સી જો આવે એવી મસ્તી કરે. સવારે હેન્સીને મૂક્યા હતા મામાના ઘરે, 2 બાજે છે એટલે હા રાતે આયા ખાલી તો રાતે પાછવા મંડી. હેન્સીએ હીરવાન બટકું ભરી તો હેન્સીને મામાના ઘરે મૂક્યા હતા સવાર. તો આજુ વારે જેટો તો ત્યાં મામાના ઘરે રોવા માંડી હતી કે મારે પેલા ઘરે જવું. તો પછી હીરવાને ત્યાં લઈ ગયા, નેન્સીના ગટાને મૂકી ગયા. અને ગટો જો પપ્પા આવ્યા મસ્તી કરવા માંડી. ગટા હે શું તારે હે શું તારે એમ કહેજે. ચમ રોતી હતી મામાના ઘરે? ચમ રોતી હતી એમ કે ના કેમ મેં અહીંયા કરતી હતી? ભલે કરતી હતી નહીં, ના કરાય. ને કોઈ નહીં. બા કે બા ચમ મેં અહીંયા કરતી હતી મામાના ઘરે?
એટલે 2-3 દિવસ બહાર ગયા કાઠિયાવાડ, તો 2-3 દિવસ જોડે ને જોડે હતી ને બે, એટલે યાંશીના ઘર અને દીદી બહુ વધારે યાદ આવે, એટલે અહીંયા રો કરતી હતી ત્યાં કે પેલા ઘરે જવું. તો અહીંયા તો કેવું છે કે સોસાયટીમાં આના છોકરાઓ વધારે ખુલ્લું હોય એટલે રમે રાખે, એટલે એકણ આવતું ને અહીંયા બા દાદા ઘરે હોય એટલે ફાવે. પેલા ઘરે તો મમ્મી પપ્પાએ નહીં, બા દાદાએ નહીં, કોઈ નહીં, એટલે નહોતું ફાવતું. હીરવાન ફાવે છે. તો આપણે ઘરે આવી ગયા છીએ, ચા નાસ્તો કરીએ અને સેવિંગ કરવા જવાનો વિચાર છે, જોઈએ હવે કેવું થાય છે. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા, મસ્ત સેવિંગ કરાવીને અને મસ્ત ઠંડા પાણીએ નહીં પણ લીધું. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, આજે તો મોડું થઈ ગયું, 9:30 થઈ ગયા. તો લાગી છે ભૂખ, ફટાફટ જમી લઈએ. તે ખાધું? તે ખાધું? શું ખાધું? જોરથી બોલ. ખીચી. અને પપ્પા શું લાયા બતાય? પપ્પા બતાય ખરે? હા, લોલીપોપ લાયા. હીરવા જોશે ટીઓ ટીઓ કહી દે. હીરવા ટીઓ ટીઓ લોલીપોપ લાયા મારા માટે. તો ચલો 9:30 થઈ ગયા છે, તો ફટાફટ હવે જમી લઈએ. ચલો હીરવા પણ આવી ગઈ છે. હીરવા શું થયું? કેમ પાછી આવી? શું ભલે આવી? શું થયું દીક્ષિત? કેમ પાછી લઈને આવ્યો? રોતી હતી? અલ્યા કોના નીરા તને તો ફાવે? કેમ રોતી હતી બેટા? નતું ફાવતું બહુ બહુ? હા, કેમ પાછી આવી? તો કે હે દીદી નહીં ફાવતું, તને તો ફાવે હીરા? ઓ બાપા, માં હીરો એવું કે મને નહીં ફાવતું, માં હીરાને નતું ફાવતું બેટા. આવતી રાતે તો દીદીને મોકલી દેવી હે? ના નહીં મોકલ, દીદી તો રોવે હે. તું તો થોડું કે રે, દીદી તો રોવે. અને દીદી ક્યાં જઈ? દીદી ક્યાં જઈ? દાદા જો રોડે જઈ. ઓય 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 આવશે, આવતી રે. રોયા વગર આવતી રે, હમણાં આવશે. હા ના નહીં અમદરા સાની માની હમણાં આવશે બેટા. જો એ કાઈ ગઈ એટલે હવે એ બે હોય એટલે બે ના જોડે જ જોવે. જો આગા પાછા થયા તો લોચા. હવે અત્યારે યાંશી ને દાદા બા લઈ ગયા રોડે, ખબર નથી ઘીરવા આવશે, પણ આ રોતી હતી એટલે દીક્ષિત મૂકી ગયો. હવે દીદી દીદી કરે બંકો. તો હવે મિત્રો જમી લીધું છે અને વાગ્યા છે 9:41, એટલે 10 વાગવા આવ્યા છે. અને આજે લાગ્યો છે થાક થોડો, કેમ કે આપણે કાઠિયાવાડ ગયા હતા, કાઠિયાવાડથી આવ્યા અને પછી સીધા બીજા દિવસે કામે ચડી ગયા. આજે કામ કરીને આવ્યા તો શરીર થોડું દુખે છે અને વાગી ગયા છે 10. તો હવે ફટાફટ વ્લોગ એડિટ કરીએ, કારણ કે હજુ વ્લોગ એડિટ કરશું એટલે 1.5-2 કલાક જતા રહેશે. શિડ્યુલ પ્રમાણે અપલોડ કરશું. તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.